પબ્લિક આવતી જ હોય. બહુ મસ્ત વાતાવરણ લાગે જો હવામાં. તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે આવી ગયા હતા ધોતીવાડા ડેમ. અને તમે ઇન્સ્ટાગ્રામમાં બધા ઘણી બધી રીલો જોઈ છે કે ધોતીવાડા ડેમની એક જોરદાર લોકેશન છે. તો એ લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંથી તમને ધોતીવાડા ડેમમાં જેટલું પાણી ભરેલું એ પણ આખું દેખાઈ જાય. અને એ લોકેશન ઉપર જઈએ તો વાતાવરણ બતાવીએ તો જો અમે એક્ઝેક્ટ જગ્યા ઉપર જ છીએ. હમું દેખાય એ છે એ જગ્યા, અને આપણે તો જઈએ છીએ અને તમને લોકેશન આપણે તમે બતાવીએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહો અને હમ દેખાય છે ધોતીવાડા ડેમ. તો ચાલો આપણે એ જગ્યાએ જઈએ અને તમને બધું લોકેશન બતાવીએ. તો મિત્રો આપણે ડેમના એરિયામાં આવી ગયા. જો ખાલી ચલો મસ્ત લોકેશન લાગે પછી બધું. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલો જોઈ હતી, પણ હાલમાં અહીંનું લોકેશન આપણે જોઈ લીધું. તો બહુ મસ્ત આનંદ આવે એવું વાતાવરણ છે ભાઈ. અને કદાચ વરસાદ ચાલુ હોય, વાદળછાયું વાતાવરણ હોય ને તો આજે લાગે ને એના કરતી એકદમ વધારે તમામ સુંદર લાગે. જો આજુબાજુ જોવો તો તમને એકલો ક્ષેત્ર જ દેખાય બધાને. અને જો આપણે ફાઇનલી પહોંચી જઈએ. આ ટાઈપનું કંઈક લોકેશન લાગે એકદમ દરિયાઈ એવું. જો ખાલી અને હોય બધા રીલો બનાવવા માટે અને લોકેશન જોવા માટે પબ્લિક વગર આવતી જ હોય. અમે આ એના મળે 4 ગાડીઓ એકદમ પડી હતી, પણ હમણાં આવતા હોય તો બધી વળતી થઈ ગઈ. જો બહુ મસ્ત વાતાવરણ લાગે ભાઈ. જો ખાલી આ બાજુ ગેટનો બગડો છે, શું મસ્ત લોકેશન લાગે. સારા લોકેશન બતાવી દઈએ અને નદી પણ કેટલી ભરપૂર ભરેલી છે. તો તમે વિડીયોની અંદર બન્યા રહો. તો જો મિત્રો આપણે બાઇક મૂકી દીધું અને બાકી તમે લોકેશન આવ્યું જુઓ કે બહુ મસ્ત લાગે. તમે જો અમે બધો એકણ આવેલો જ છીએ. અને આ બાજુ પણ જો તો આ બાજુ જે પબ્લિક હોય આવેલી જ છે અને ઘણી બધી પબ્લિક આવે જ છે વિડીયો ઉતારવા માટે. બાકી જો અમને તો પર્સનલી બહુ મસ્ત લાગ્યું. અને હમું એક મંદિર પણ છે. શેનું મંદિર એ તો ભાઈ આપણને ખબર નહીં, અને જે કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી તમે લોકેશન જો એક નંબર લોકેશન લાગે એકદમ દરિયો. તો તમે જો એક ના આવ્યા ને તો એકની વખત આવી અને આ જગ્યાનો આનંદ જરૂરથી આવીને લઈ જજો. તો આપણે એકન જો ડેમની નજીક આવી જઈએ. જો ખાલી બહુ મસ્ત લાગે. એમાં દેખો બોખરા એ પણ બહુ મસ્ત છે, અને મંદિર એ પણ બહુ મસ્ત દેખાય. જો ખાલી એકદમ દરિયા જેવો તમને આનંદ થાય. અને હોમમાં આ બાજુના ભાગમાં શું ધોતીવાડા ડેમના ગેટ. આટલો હોમમાં જો કે એટલેથી આટલે તો દેખાય ના. તો જો આ ટાઈપનું કંઈક લોકેશન છે અને તમે છેલ્લા આવેલા કમેન્ટ કરીને જણાવી દેજો. ભાઈ અમે થોડી વાર ફોટા બોટા પાડ્યા, રીલો બીલો ઉતારી. અને તમે જો ખાલી થોડી વારમાં જ ગાડીઓ એકણ આવી જઈ. પબ્લિક તમે જો થોડી વાર પબ્લિક આવતી જ હોય. બહુ મસ્ત વાતાવરણ લાગે. જો હવામાં ગેટોને ચડવા આવ્યો આ લોકેશન ઉપર. બહુ મસ્ત મજા આવે ભાઈ લોકેશનમાં ફરવાની. તમે વિડીયોમાં બન્યા રહો. આપણે તમને આગળનો વિડીયો અંદર બતાવી દઈએ.
જો મિત્રો આ બાજુ હમસ દોટીવાડા ડેમના ગેટ અને ડેમની ગેટની એક્ઝેક્ટ હમું વીર મહારાજનું મંદિર છે. જો ખાલી તો વીર મહારાજનું દર્શન આપણે તમે કરો વિડીયોની અંદર તો કમેન્ટમાં તમે જય વીર મહારાજ લખી દેજો અને તમે પણ દોતીવાડા આવો તો વીર મહારાજનું દર્શન જરૂરથી કરજો. જો વીર મહારાજ દર્શન કરી લો કમેન્ટમાં જય વીર મહારાજ લખી દેજો. આ ટાઈપનું કંઈક મંદિર છે. જો અને અહીંથી હમોસ આપણે દોતીવાડા ડેમ જો ખાલી હું તમને બતાવું. જો અને અહીંથી આપણે આખી બનાસ નદી જાય તો આપણે અહીંથી જઈએ બીજા લોકેશન અને તોનું પણ લોકેશન આપણે તમને બતાવી દઈએ. તો જો મિત્રો આપણામાં તો દાંતીવાડા ડેમના ગેટનો નજારો બતાવ્યો અને ઓઈકણ આપણે જે નદી આવે બનાસ નદી એકનું લોકેશન આપણે તમે બતાવીએ તો તમે વિડીયો બન્યા રહો. તો જો આવી આખી આપણે બનાસ નદી જો એ જોરદાર નજારો તમને દેખા. જો આ આખી નદી છે આપણે બનાસ નદી અને હમો દેખાય દોતીવાડા ડેમ છે. જો હાલ તો નદીમાં પાણી બીજું હોય ને જો કારણ કે ગેટ બીજા હજી ખોલ્યા નહીં એટલા માટે. તો જો આપણે વિજયા શર્માના મંદિર આવી જઈએ. હમું દેખાય છે મંદિર વિજયા શર્માનું અને આપણે બધી બાઇક લઈને જઈએ જો ખાલી. તો આ ટાઈપનું કંઈક લોકેશન છે અને પછી તમે ધરોઈ ડેમનો નજારો બતાવી દેવા નહીં આપણે. તમે વિડીયો બન્યા રહો અને વાતાવરણનો આનંદ તમે લેતા રહો. તો આપણે બાઇક મેળી દીધું અને અહીંથી આપણે જઈએ છીએ વિજયા શર્માના દર્શન કરવા માટે. તો તમે જો આ ટાઈપનું કંઈક લોકેશન હોય કારણ છે તમે જોઈ શકો છો આજુબાજુ અને આ શું હમું વિજયા શર્માનું મંદિર. તો આપણે તો માતાજીના દર્શન કરાવીએ તો તમે વિડીયો બન્યા રહો. જો અને મને એક્ઝેક્ટ પાછળ છે દોતીવાડા ડેમ. તો લોકેશન બહુ મસ્ત હ તો તમે વિડીયો બન્યા રહો. તો અહીંથી આપણે જઈએ છીએ અને દર્શન કરાવીએ તમને. જો તમે એ કણ આવો કે પહેલાં આપણે તો ભૈરવ દાદાનું મંદિર જોવા મળશે તો તમે પહેલાં ભૈરવ દાદાના દર્શન કરી દઈએ પછી અહીંથી જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે. જો હા સર વિજયા શર્માનું મંદિર. તો કમેન્ટમાં તમે જય વિજયા શર્મા લખી દેજો અને તમે પણ દોતીવાડા આવો તો વિજયા શર્માના દર્શન જરૂરથી આવીને કરી દેજો. અને આમાં આપણે અહીંથી જઈએ અને દોતીવાડા ડેમનું લોકેશન આપણે તો બતાવીએ. જો ખાલી તમે વિજયા શર્માના દર્શન કરીને આવો એટલે આ બાજુ તમે જોઈ શકો છો ભૈરવનું મંદિર છે આ બાજુ. અને અહીંથી આ બાજુથી તમને હમણાં દેખાય દોતીવાડા ડેમના ગેટ અને બનાસ નદી દેખા. જો હમણાં દેખાય બધા દોતીવાડા ડેમના ગેટ. આ બાજુ હમણાં દેખાય દોતીવાડા ડેમ. આ બાજુ આખી છે બનાસ નદી. તો આ ટાઈપનું લોકેશન કંઈ છે તો તમે દોતીવાડા ડેમની મુલાકાતે આવો તો વિજયા શર્માના દર્શન જરૂરથી આવીને કરી જજો. તો જો મિત્રો આપણે આવી જશો દોતીવાડા ડેમ. તો જો હાલ પાણી આટલું ભરેલું દોતીવાડા ડેમની અંદર તમે જુઓ વિડીયોની અંદર. જો ખાસું પાણી ભરેલું હોય. આ સાઈડે જોવો તો હવે તમને પાણી દેખાય એકલું. જો ખાલી અને રસો બોર એમાંથી પાણી જાય છે ભાઈ આ ડેમમાંથી આ પાઇપ દ્વારા જોવા સાઈડ હમણાં મંદિર
આ બાજુ છે આપણે વિજયા શર્માનું મંદિર, જેના દર્શન તમે આપણે વિડીયોના અંદર આગળ કર્યા. તો તમે જોઈ લો કે દોતીવાડા ડેમનો નજારો કંઈક આ ટાઈપનો છે. અને ઓયથી જે આપણે હોમાં મંદિર અને ઓયથી આપણે તમને દર્શન કરાવી દઈએ જો. અને આ ટાઈપનું કંઈક લોકેશન શું હોય ઘણો જો ખાલી ડેમનું વાતાવરણ બહુ મસ્ત લાગે ભાઈ. અને અહીંથી આપણે હમણાં મંદિરે જઈએ અને એ જઈને તમને દર્શન કરાવી દઈએ. જો એ કારણ બેસવા બધી જરૂર છું ડેમના પાણી પીવા આવું. મંદિરના નજીક આવી જાઓ અને આ બાજુ જો કે આટલું પાણી ભરેલું હોય જો ખાલી બહુ મસ્ત વાતાવરણ દેખાય. અને અહીંથી આપણે તમને દર્શન કરાવી દઈએ માતાજીના. આપણે મંદિરના નજીક આવી જઈએ અને જો આ બાજુ આખો તમને દોતીવાડાનો ડેમ દેખાય. અને અહીંથી આપણે મંદિરો દર્શન કરતા જઈએ. મહાદેવનું મંદિર છે ભાઈ. અને મોકેશ્વરનો ડેમ રહ્યો આપણે એરથી જ હોય કારણ દોતીવાડા ડેમમાં પણ મહાદેવનું મંદિર ડેમના કોઠા આવેલું હોય. તમે જુઓ ખાલી જો. તો કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખી દેજો. તમે પણ દોતીવાડા ડેમ આવો ને તો મહાદેવજીના દર્શન જરૂરથી આવીને કરી દેજો. જો આ ટાઈપનું કંઈક મંદિર છે મહાદેવજીનું. તો અમે મહાદેવના મંદિરમાં આવ્યા પણ મંદિરનો દરવાજો તો બંધ હતો કારણ કે પૂજારી બીજા હાજર હતા ને બરાબર એટલા માટે. તો બહારથી જ આપણે દર્શન કરી લીધા અને તમને બહારથી દર્શન કરી દીધા. અને આપણું જે શિવ ઉપરની સાઈડ અને વૈકણ છે ભાઈ શિવલિંગ. તો આપણે વહીથી તમે મહાદેવના દર્શન કરી દઈએ. તો કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખી દેજો. અને તમે જો વૈકણ દોતીવાડા આવો તો મહાદેવજીના દર્શન જરૂરથી આવીને કરી દેજો. તો મિત્રો તમે વિડીયો અંદર આખો દોતીવાડા ડેમનો નજારો બતાવ્યો. વિજય શર્મા દર્શન કરાયા, મહાદેવજીના પણ દર્શન કરાયા. તો અને આ બાજુ તમે જુઓ, આ બાજુ હમણાં દેખો છે દોતીવાડા ડેમના ઘેર. તમે વિડીયો અંદર જોઈ શકો છો. અને કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. તમે પણ એક વખત આવીને દોતીવાડા ડેમની મુલાકાત લઈ જજો. બાકી વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું તમારા માટે જોરદાર વિડીયો લેતો આવું.